નવસારી ખાતે વર્ષ 2005થી કાર્યરત અને જરૂરિયાતમંદને મફત સેવા આપતા રમૈયા ગ્રુપમાં ગરબા તેમજ દોડિયા શીખવનારાઓને આવનાર નવરાત્રીમાં ગરબે રમવા થનગની રહ્યા હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતીઓને પ્રિય એવી નવરાત્રીમાં મા અંબાની આરાધનાનો પર્વ એટલે આશો સુદ નવરાત્રી। ત્યારે ખેલૈયાઓ ગરબા રમવા માટે થનગની રહ્યા હોય ત્યારે 4 મહિના અગાઉથી જ અનેક ગ્રુપો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। ત્યારે નવસારી શહેરમાં કેટલાક ક્લાસો ચલાવવામાં આવે છે અને ત્યાં તેમને ગરબા તેમજ દોડિયા તેમજ અનેક પ્રકારની સ્ટેપ શીખવવામાં આવે છે। ત્યારે રમૈયા ગ્રુપની શરૂઆત 2005 થી શરૂ થઈ હતી અને આજ દિન સુધી અવિરતપણે ચાલે છે। ત્યારે કોઈક એવા વ્યક્તિઓ હોય તેમની પાસે પૈસા ન હોય તેમને પણ ફ્રીમાં શીખવાડે છે। ત્યારે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો દોડિયું શીખવા માટે આવતા હોય છે અને 10 દિવસ માં અંબાની આરાધના અનેક પ્રકારે કરતા હોય છે। ત્યારે મહોલ્લાઓમાં શેરીઓમાં પારંપરિક રીતે હજુ પણ ગરબા રમાય છે। ત્યારે નવી પેઢી નવી રીતે મા અંબાની આરાધના 10 દિવસ કરતા હોય છે। દર વખતની જેમ અમારો ક્લાસીસ તો વર્ષોથી ચાલે છે। રમૈયા ગ્રુપની શરૂઆત 2005માં થઈ હતી અને ત્યારથી સલંગ દર વર્ષે જે 4 મહિનાનો ક્લાસીસ હોય છે, બસ હવે 4 મહિનાના ક્લાસીસ પૂરો થવાના તૈયાર છે। આજે એટલે તમે જોઈ શકો છો કે આજે અમારા ઇન્ટર ક્લાસ કોમ્પિટિશન છે, જે દર વર્ષે અમે બધા સ્ટુડન્ટને શીખવ્યા પછી એક ફાઇનલ હરીફાઈની આયોજન કરતા હોઈએ છીએ અને આજે બી હરીફાઈનું આયોજન કર્યું છે। તો ખેલૈયાઓને તમે જોઈ શકો છો ઉત્સાહથી પાર્ટ લીધો। આજે લગભગ 80 થી 100 ખેલૈયાઓ અમારી જોડે અમારી સાથે ગરબે ઘૂમશે અને નવરાત્રિની તો વાર છે, હજુ એક અઠવાડિયું બાકી છે, પણ અમારી નવરાત્રિની તૈયારી બી પૂરેપૂરી છે કે 10 દિવસ માતાજીને ખાલી એવી પ્રાર્થના છે કે 10 દિવસ વરસાદ ના પડે અને 10 દિવસ અમે રાતને 2 વાગ્યા સુધી જો કલેક્ટર સાહેબ પરમિશન આપે તો માતાજીના ગરબાનું આયોજન કરી ગરબે ઘૂમીશું। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।